ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું વર્ણન ચાલે છે. એમાં આપણે જોયું કે બલરામજીનો જન્મ થઈ ગયો છે. હવે ભગવાન કૃષ્ણના જન્મની કથા લેવાની છે. તો અહીંયા લખે છે કે ભગવાન ભક્તોને અભય કરવા વાળા છે. અભય કરવા વાળા માને જે કઈ ભય છે એ ભક્તોના ભયને ભગવાન દૂર કરી દે છે. ભય અનેક પ્રકારના છે. મૃત્યુનો ભય, ચોરી થવાનો ભય, જાન જવાનો ભય, શત્રુનો દુશ્મનોનો ભય, સાપ બીછું કરડવાનો ભય, અનેક પ્રકારના ભય આ જીવ ઉપર સવાર છે. એ બધાય ભયમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોને મુક્ત કરી દે છે. નિશ્ચિત મુક્ત કરે છે. એમાં કિંચન માત્ર શંકા નથી. અને ભગવાન સર્વત્ર વ્યાપેલા છે. બધાય રૂપમાં ભગવાન રહેલા છે. એટલે ભગવાનને કઈ આવવા જવાનું હોતું નથી. શું કામ આ વર્ણન કરે છે? વર્ણન એટલે કરે છે કે વસુદેવની અંદર કૃષ્ણ ભગવાન બીજ રૂપે બેઠા હતા. એટલે વસુદેવની અંદર બીજ રૂપે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. તો અહીંયા લખે છે કે એ અવ્યક્તમાંથી વ્યક્ત થયા. આમ તો ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, અવ્યક્ત સ્વરૂપ છે, જેને કોઈ જોઈ નથી શકતું. પણ જ્યારે ભગવાન ધરતી ઉપર લીલા કરવા આવે ત્યારે અવ્યક્તમાંથી વ્યક્ત બની જાય છે, નિર્ગુણમાંથી સગુણ બની જાય છે, નિરાકારમાંથી સાકાર બની જાય છે. જ્યારે ભગવાનને આ સંસારમાં લીલા કરવી હોય ને ત્યારે એટલે ભગવાન સાકાર બન્યા અને વસુદેવજીએ એ સાકાર રૂપે ભગવાનને પોતાની અંદર ધારણ કર્યા. વસુદેવજી અહીંયા લખે છે ત્યારે વસુદેવજી સૂર્ય સમાન તેજસ્વી થઈ ગયા. એમને જોઈને લોકોની આંખો બંધ થઈ જતી હતી. એવું તેજ વસુદેવજીની અંદરથી નીકળતું હતું. અને લખે છે કોઈ પણ પ્રાણી બલ, વાણી અને પ્રભાવ દ્વારા વસુદેવને દબાવી શકે નહીં એવા વસુદેવ થઈ ગયા. આ બહુ અગત્યની વાત છે, બહુ જ સુંદર મજાની વાત છે. કોઈ પોતાના બળ દ્વારા અને વાણી દ્વારા કે પ્રભાવ દ્વારા આપણે દબાવવાની કોશિશ કરતા હોય છે. અને આપણે નિર્બળ હોય એટલે આપણે એનાથી દબાવવું પણ પડે. પણ એમ કહે કે જયારે ભગવાનની ભક્તિ જીવ કરે છે ત્યારે ભગવાન જીવની પડખે ઉભા રહીએ છે. અને ભગવાન જીવની પડખે ઉભા રહીએ એટલે જીવનું બળ છે ને એ વધી જાય છે, નિશ્ચિત વધી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાન સાથે રહેવાથી જીવનું બળ વધી જાય છે. એટલે કે અત્યારે વસુદેવની અંદર કૃષ્ણ ભગવાન પધાર્યા હતા, વસુદેવની અંદર બેઠા હતા. એટલે વસુદેવ એવા તેજસ્વી થઈ ગયા કે અત્યારે એને કોઈ દબાવી શકતું નહોતું. કોઈ પણ બળ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ વ્યક્તિ વસુદેવને અત્યારે દબાવી શકતું નહોતું, કારણ કે એના પડખે ભગવાન ઉભા હતા. આવી વસ્તુ છે. જ્યારે તુલસીદાસજી મહારાજ કાશીની અંદર રહેતા હતા ત્યારે તુલસીદાસજીની રામાયણની ચારે તરફ પ્રખ્યાતિ થઈ ગઈ. ચારે તરફ તુલસીદાસની રામાયણની વાહવા થવા માંડી, ચારે તરફ. તો અમુક જે કર્મકાંડી બ્રાહ્મણો હતા એ કર્મકાંડી બ્રાહ્મણોને તકલીફ પડવા માંડી કે તુલસીદાસની ચોપાઈઓ બોલીને જો જીવ પોતાનું મન વાંછિત ફળ મેળવી લેશે તો પછી આપણા જેવા કર્મકાંડીઓને કોઈ નહીં પૂછે, કોઈ આપણી પાસે દોરા ધાગા બનાવવા આવશે નહીં, કોઈ આપણી પાસે વીટી બીટી બનાવવા આવશે નહીં. આપણો ધંધો માર્યો જશે. એટલે કર્મકાંડી બ્રાહ્મણોએ ભેગા મળીને તુલસીદાસજીની રામાયણ ચોરવાની કોશિશ કરી કે તુલસીદાસજીની રામાયણ આપણે ચોરી લઈએ. તો ઈ રામાયણ ચોરવા માટે શીખવા અને મઘવા નામના બે ચોરને મૂકવામાં આવ્યા કે તમે ચોરી આવો. તમે કીધું ને જેના પડખે ભગવાન ઉભા હોય એને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. ભગવાન આપણી પડખે હોવા જોઈએ. તો શીખવા અને મઘવા જયારે ઈ રામાયણ ચોરવા આવ્યા
ત્યારે રામ અને લક્ષ્મણ ધનુષ બાણ ધારણ કરીને તુલસીદાસજીની કુટિયા આગળ પહેરો ભરતા હતા. કુટિયા આગળ જ પહેરો ભરતા હતા. હવે ઈ તુલસીદાસને કોણ દબાવી શકે? જેના પોતાના ભગવાન હોય એમ. કહેવાનો ભાવ છે, ઉદાહરણ એટલે આપ્યું કે વસુદેવને કોઈ દબાવી નહોતું શકતું, એટલે ભક્તમાલમાંથી દ્રષ્ટાંત આપું છું કે ભક્તોના ચરિત્રોમાં આવા ઘણા ચરિત્ર જોવા મળે છે કે જે ભક્તોની પડખે ભગવાન હતા ને એને કોઈ દબાવી ન શકાય. તો તુલસીદાસજી મહારાજ ના પહેરેદાર હતા રામ અને લક્ષ્મણ. એ ત્યાં ઉભા હતા દરવાજે. એટલે ચોર લોકો શીખવા ને મગવા કહે છે, હાલો આપણે પાછલા બારણેથી ચોરી કરી લઈએ, આગળ તો સિપાહી ઉભા છે. એટલે શીખવા ને મગવા પાછલા બારણે ગયા. પાછલા બારણે ગયા તો ત્યાં ધનુષધારી છે રામ લક્ષ્મણ ઉભા હતા. પછી તો એ બિચારાઓએ ચારેય દિશામાં પ્રયત્ન કર્યો, પણ ચારેય દિશામાં રામ લક્ષ્મણ ઉભા હતા. આવા પહેરેદારે જિંદગીમાં કોઈને મળે નહીં. ઓલો દરવાજે બેઠો હોય અને કોઈ પાછળથી ચોરી કરી જાય તો આપણે ખબર ન પડે. પણ આ તો એવા પહેરેદાર છે, સર્વવ્યાપી પહેરેદાર છે કે ચારેય તરફ છવાયેલા છે. કોઈની તાકાત નથી કે અંદર ઘૂસી શકે. ઈશ્વર જે રીતે રક્ષા કરી શકે એ રીતે બીજું કોઈ રક્ષા કરી શકતું નથી. આવી વસ્તુ છે. એટલે ભરોસો ઈશ્વરનો જ રાખવો જોઈએ. તો પછી ઓલા શીખવા ને મગવા ભાગી ગયા. અહીંયા તો પહેરેદાર છે ભાઈ, અહીંયા અત્યારે જવાય નહીં. પણ શીખવા ને મગવા ઘરે ભાગી ગયા ને તો રામ અને લક્ષ્મણની છાપ એના હૃદયની અંદર પડી ગઈ હતી. એ છાપ એનાથી ભૂલાતી નહોતી. એના મનમાં એમ થતું હતું, ઓ એ પહેરેદાર કેટલા સુંદર હતા, કેટલા દિવ્ય હતા. આ એને તો વારંવાર નિરખવાનું મન થાય છે, એને વારંવાર જોવાનું મન થાય છે. ભાઈ ભગવાનની સ્વરૂપ સુંદરતા તો એવી છે જ ને. ભગવાન તો અનંત બ્રહ્માંડોની સુંદરતાને ધારણ કરીને બેઠા છે. એટલે ભગવાનને જોવાની તો ઈચ્છા થાય જ, એમાં કઈ ખોટું નથી. એટલે એને ઈચ્છા થઈ જાય દર્શનની. તો બીજે દિવસે આવ્યા તુલસીદાસ પાસે અને કીધું તમારા પહેરેદાર ક્યાં છે, અમારે એને દર્શન કરવા છે. તો તુલસીદાસ કે ભાઈ મારી કુટિયામાં દરવાજો નથી. દરવાજો હોય તો પહેરેદાર રાખું ને, તો દરવાજો નથી. મતલબ દરવાજાના પૈસા નથી તો પહેરેદારના પૈસા હું ક્યાંક કાઢું? તુલસીદાસ કે ના ના, કાલે તમારા દરવાજે પહેરેદાર હતા. તો કે નથી કોઈ. તો કે હતા, ધનુષધારી હતા 2 જણા. ત્યારે તુલસીદાસ કે ઓ એ તો મારા રામ લક્ષ્મણ હશે. અને પછી તુલસીદાસને પોતાની જાત ઉપર ગુસ્સો આવ્યો કે મારા કારણે રામ લક્ષ્મણને પહેરો ભરવો પડ્યો, એને તકલીફ પડી, આ જીવન બેકાર છે. પ્રેમની પવિત્રતા તો તમે જુઓ. પ્રેમ જયારે બહુ પવિત્રતા પ્રાપ્ત કરે છે ને ત્યારે પોતાના સુખની કામના નીકળી જાય છે. પછી સામેના સુખની જ કામના આવી જાય છે કે સામેનો વ્યક્તિ કે ભગવાન કે ભક્ત કે જે હોય એ સુખી થાય. સ્વ સુખની પછી કોઈ કામના રહેતી નથી. અને બધામાં ઈશ્વર રહેલો છે એટલે બધાના સુખની કામના કરવી એ ઈશ્વરની એક પૂજા જ છે. ઈશ્વર એને મોટા મોટી પૂજા ગણે છે. કારણ કે બધામાં ઈશ્વર રહેલો છે એટલે આપણે બધાને યથાયોગ્ય સેવા કરીને સુખી કરવા જોઈએ. જેવી આપણી શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ. પણ પ્રેમની મૂળ પવિત્રતા તો એ જ છે કે મનુષ્ય બધાની સેવા કરે ને પોતાના સુખની કામનાને ભૂલી જાય. તો તુલસીદાસને એમ થયું કે રામ લક્ષ્મણને કષ્ટ પડે છે એટલે કુટિયાની બધી સામગ્રી દાનમાં આપી દીધી. અને એની રામાયણ હતી ને એ ટોડરમલને આપી દીધી. ટોડરમલ ત્યારે અકબરના દરબારમાં ધન હાચવવાનું કામ કરતો હતો. ટોડરમલને આપી દીધી રામાયણ. તો આવો તુલસીદાસનો તકસુખી ભાવ હતો. હજી મને એક પ્રસંગ યાદ આવે છે કે ભગવાન બાજુમાં ઉભા હોય ને તો પછી કોઈ ચિંતા રહેતી નથી. એનો એક પ્રસંગ મને હમણાં યાદ આવ્યો હતો. તુલસીદાસજીનો તો હતો જ, હમણાં જ સ્મૃતિમાં હતો ને ભૂલાઈ ગયો કે ઈશ્વર બાજુમાં ઉભા હોય તો મનુષ્યને કોઈથી ડરવાની જરૂર નથી. ચાલો મગજમાંથી નીકળી ગયો એટલે જવા દઈએ, યાદ આવશે તો કરાવી દઈશ. તો વસુદેવજીને અત્યારે પોતાના બળ દ્વારા, વાણી દ્વારા કે પ્રભાવ દ્વારા કોઈ દબાવી શકે એમ નહોતું. કારણ કે કૃષ્ણ એની અંદર પ્રવેશ કરી ગયા હતા. પછી એ જ કૃષ્ણના અંશને વસુદેવે દેવકીના ગર્ભની અંદર સ્થાપિત કર્યો છે. અને દેવકીના અંદર ભગવાન કૃષ્ણનું તેજ ચાલ્યું ગયું છે.
દેવકીએ પણ આખા જગતને ધારણ કરવા વાળા ભગવાનને પોતાના ગર્ભમાં ધારણ કર્યા છે. આ પણ એક અનોખી વાત છે ને. અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન અનંત કોટી બ્રહ્માંડોને જે પેટમાં હમાવીને બેઠો છે, એ ભગવાન આજે દેવકીના ગર્ભમાં છુપાઈને બેઠો છે. કોઈ કે છે ભગવાને બારોબારથી અવતાર લીધો, નાના બની ગયા, ગર્ભમાંથી આવ્યા કે બારોબારથી આવ્યા, એ સર્વવ્યાપી ભગવાન તો દેવકીના ગર્ભમાં છે અને બધી જગ્યાએ છે, કણે કણમાં. એટલે ગર્ભમાંથી આવ્યા હોય તો પણ કઈ વાંધો નથી. અને ભગવાન તો છે ને બ્રહ્માજીના નાકમાંથી પેદા થાય શુકર રૂપે, તો એ ભગવાન જ રહેવાના છે. ભગવાન થાંભલામાંથી નરસિંહ રૂપે પ્રગટ થાય ને, તો એ ભગવાન જ રહેવાના છે. એટલે ભગવાન ગર્ભમાંથી આવ્યા હતા, બહારથી પ્રગટ થતા હતા, બધી વાહિયાત વાતો છે. કઈ એમાં ચિંતા કરવાની જરૂર જ નથી. જરૂર એક જ છે કે ઈશ્વર ગમે એ લીલા કરે, એ લીલા દિવ્ય છે ને પવિત્ર છે. એટલે ગીતાજીમાં ભગવાને કીધું છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતી તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. એમાં જો પેલા શબ્દ આવ્યો જન્મ. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ. મારો જન્મ અને કર્મ બે દિવ્ય છે. જન્મ દિવ્ય છે એટલે હું કદાચ કોઈના પેટમાંથી ભગવાન કે જન્મ લઉં ને, તોય હું ભગવાન જ રહેવાનો છું. એને કહેવાય જન્મ દિવ્ય છે. અને કર્મ દિવ્ય છે એટલે ભગવાન કંસને મામો છે તો મારે તો ઈ કર્મ દિવ્ય છે, ભલે મામો રહ્યો. અથવા ભગવાન ચીરરણનું કર્મ કરે તો એ દિવ્ય છે, અને ગોપીઓ સાથે રાસલીલાનું કર્મ કરે તો પણ દિવ્ય છે. ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય છે. ભગવાન કે કોઈ આટલું માની લેશે કે મારા જન્મ અને કર્મ દિવ્ય છે કે તો એનો પુનર્જન્મ નહીં થાય, એ ભગવાનની પ્રાપ્તિ કરી લેશે. ખરેખર ગીતા તો અદ્ભુત ગ્રંથ છે. ગીતામાં એવા સિદ્ધાંત આપ્યા છે કે એક શ્લોક પણ જો જીવનમાં આવી જાય તો બેડો પાર છે. એક શ્લોક જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતી તત્વતઃ ત્યક્ત્વા દેહમ નૈતિ મામેતિ સો અર્જુન. ભગવાનના જન્મ કર્મ ને દિવ્ય માનવામાં વાંધો શું છે? શાસ્ત્રો માને છે, સંતો માને છે, બધા માને છે, તો એને દિવ્ય માનવામાં મને તો કોઈ અડચણ દેખાતી નથી. અને કોઈને અડચણ દેખાતી હોય તો એ મૂરખ છે. ભગવાનની લીલામાં શંકા કરે ને એ જ મૂરખ. મેં આનંદી માઈનું ચરિત્ર વાંચ્યું હતું. આનંદી માઈને કોઈ એમ કહે છે કે ભગવાન ઉપર અવિશ્વાસ કોઈ કરતું હોય, એવો અવિશ્વાસ વાળો પ્રશ્ન તમને પૂછે, તમે શું જવાબ આપો છો? તો આનંદી માં કે આ શરીર એવા પ્રશ્નનો જવાબ જ નથી આપતું. મતલબ આનંદી માં એમ કેવા માંગે છે કે જે શ્રદ્ધા લઈને આવે છે ને શ્રદ્ધા લઈને સત્સંગ આપે છે ને, એને હું જવાબ દઉં છું. આ શ્રદ્ધાળુ અમે હું બોલતી જ નથી કે આનંદી માઈ કે. વાત બિલકુલ સાચી છે. અશ્રદ્ધાળુ સામે શું બોલવાનું હોય? જે મનુષ્યમાં શ્રદ્ધા છે ને એની પાસે સત્સંગ થવો જોઈએ. શ્રદ્ધા જ સત્સંગની જનની છે. સત્સંગ વગર શ્રદ્ધા વગર સત્સંગ બત્સંગ બધું નકામું છે, બેકાર છે, ખાલી મજૂરી છે. કોઈને તમારામાં શ્રદ્ધા ન હોય ને તમે સત્સંગ કરો ને, એવું લાગે કે જાણે ભેહારે ભાગવત કરી છે, ઉપરની વાતો થાય. શ્રદ્ધા હોવી પેલા જરૂરી છે, પછી સત્સંગનો આનંદ આવે છે. તો દેવકી ભગવાનનું નિવાસ સ્થાન બની ગયા. આખા જગતને ભગવાન ધારણ કરે છે અને દેવકી ભગવાનને ધારણ કરીને બેઠી છે. પરંતુ અહીંયા લખ્યું છે, પરંતુ જેવી રીતે માટીના ઘડાની અંદર બળતા દીવડાની શોભા નથી થતી, અને જ્ઞાન ખલ જે બીજાને વિદ્યા શીખવતો નથી એને કહેવાય જ્ઞાન ખલ, એ જ્ઞાન ખલની વિદ્યાની શોભા નથી થતી, એવી રીતે દેવકીની શોભા બારે પ્રગટ થઈ નહીં, કારણ કે જેલમાં બંધ હતા. એમાં અહીંયા જ્ઞાન ખલ શબ્દનો